બોટાદના ગઢડામાં અંતે અન્નદાતાઓ રોડ ઉપર ઉતર્યા। ઈથરિયા ડેમમાં સૌની યોજના હેઠળ પાણી ભરવાની માંગ। પાણીનો અભાવ હોવાથી ખેતીમાં પડી રહી છે મુશ્કેલી। 10 ગામના ખેડૂતો આગેવાનો દ્વારા રેલી યોજવા ખેડૂતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। માંગણી નહીં સંતોષાય તો મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। અમારી માંગ એ છે કે અમારે ગેલો ઈથરિયાની ઉપર ગેલો ડેમ આવેલો છે, ગેલો ઈથરિયા, અને આજે સુધી એની અંદર સૌની યોજના લિંક 2 નું પાણી નાખવામાં આવે છે। આજે અમારે 3 મહિનાથી સતત હું તમને કહું રજૂઆતો ધારાસભ્યશ્રીને, માનનીય આત્મારામભાઈ પરમારને સાથે લઈ અને કુરજીભાઈ બાવળિયાને બે વખત અહીંથી ગાડીઓ ભરી રજૂઆત કરવા છતાં આજ પણ સુધી અમારે સૌની યોજનાનું પાણી અમારા ડેમની અંદર નાખવામાં આવેલ નથી, જેના હિસાબે અમારો ઊભો પાક 50% જેવો ફેલ ગયેલો હોય અને આજની તારીખમાં કે ઘાસચારાની મોટો પ્રોબ્લેમ ઊભો થઈ ગયેલો હોય તો આપ સરકારશ્રીને અમારી એ રજૂઆત છે કે આવતા 10 દિવસ 15 દિવસની અંદર અમારો ગેલો ઈથરિયા ડેમ ભરી દે તો જેના કારણે અમારો પાક નિષ્ફળ ન જાય, નહીં તો અમારે ઉગ્ર આંદોલન કરી અને સરકારશ્રીનું ધ્યાન દોરવું પડશે। અમારે કાયમ માટે આ છેલ્લા અમે 1.5 મહિનાથી એવી મહેનત કરવી છે। મેં કલેક્ટર સાહેબને હોત રજૂઆત કરી છે। અત્યારે અમે બધા ખેડૂત ભાઈઓ ભેગા આવ્યા છીએ, એટલે જેટલું બને એટલું સરકારને થોડા કાન ખોલો। સરકાર ઉતી છે, નિંદરમાં છે, ક્યારે જાગે અને ક્યારે અમારું બધું જે કાંઈ અમે આ પાણીનો પ્રશ્ન છે એનો હલ કરે। બાકી આજુબાજુમાં જોઈ લે કે કેટલી જગ્યાએ વેસ્ટ પાણી જાય છે। અને મારી આગળના વક્તાઓ એવું કીધું કે સ્થાનિક ધારાસભ્ય પાસે અમે 3 વખત ગયા, અમારા નહીં, કુરજીભાઈ બાવળિયા જે પાણી પુરવઠા મંત્રી છે એની પાસે અમે 3 વખત ગયા। એ ગમે ત્યાં આવે તો કે જોઈશું જોઈશું જોઈશું, એટલે એમને અમે સરકાર સુધી અમારી વાત પહોંચાડવા માંગીએ છીએ અને અમને બધા ખેડૂતને હોય તો જવાબ આપે। ખેડૂતોનું એવું કહેવું છે કે ઈથરિયા ડેમ છે સૌની યોજનાની લિંક 2 થી જોડાયેલો, તો એમાં પાણી છોડવામાં આવે જેથી એમના પાકોને નુકસાન ન થાય, અને આ બાબતે આવેદનપત્ર સ્વીકારી અને જરૂરી પંચાયત સિંચાઈ અથવા સ્ટેટ સિંચાઈ અને સૌની યોજના લિંક 2 ના જે કાર્યપાલક ઇજનેર છે એમને કાર્યવાહી કરવા માટે ત્યાંથી મોકલવામાં આવશે અને એમની રજૂઆતનું સત્વરે નિરાકરણ થાય તે બાબતે કાર્યવાહી કરવા। એમની રજૂઆત મુજબ વાસ્તવમાં એમને પાણીની જરૂરિયાત છે, ઉનાળો ધીમે ધીમે આવી રહ્યો છે। જો વાસ્તવમાં એમની સાચી રજૂઆત હશે તો એને સત્વરે